અરે વાહ, સરસ. શાંતિથી બેઠા છો એમ ને? હા બેસો ને. કેમ છો? બેસવા જેવું રહેવા નથી દીધું ને તમે લોકોએ? મારે તો બેસવું હતું, પણ મને લાગે છે બેસવા તો ઠીક, બોલવા જેવું હોય નહીં, વ્યવહાર રહેવા દો. હા શું વાત કરો છો તમે? કેમ આવી રીતે વાત કરો છો, આવું બોલો છો? મને આવી નથી ખબર કે તમે ઘરમાં ને ઘરમાં ચીટિંગ કરશો, છેતરપિંડી કરશો મારી સાથે. છેતરપિંડી? જીજાજી આ કેવી વાત કરો છો? શું છેતરપિંડી કરી મેં? છેતરપિંડી નહીં તો બીજું શું? મારી જાણ બહાર મારા જ પૈસા મારી જ વાઈફ પાસેથી તમે લઈ લીધા, તો એને છેતરપિંડી ના કહેવાય તો બીજું શું કહેવાય? લઈ ક્યાં લીધા છે? હા મેં તો મારી તકલીફ કહી હતી અને ધામીને કહ્યું કે હા હમણાં પૈસા પડ્યા છે, તારે જોતા હોય તો લઈ જા, તો મેં લીધા. અને તમને એ વાતની જાણ તો બેને કરી જ છે ને? અચ્છા, આ નવું લાવ્યા કે બેને મને જાણ કરી હશે ને? મને કોઈ કીધું નથી. મેં દામિનીને 1.5 લાખ રૂપિયા સાચવવા માટે આપ્યા હતા અને એ પૈસા એને તમને આપી દીધા. અને આપવા જ હોય તો એકવાર મને પૂછવું તો જોઈએ. અને તમારા મનમાં ચોર હતો ભાઈ. જો એવું ના હોત તો એક વખત મને કહેવાય તો ખરા ને. હા માનું છું કે મારે તમને વાત કરવાની જરૂર હતી, પણ તમે તે દિવસે ઘરે નહોતા. મને એમ કે તમે ઘરે હોત તો તમારી સાથે વાત કરીને તમારી પાસે જ માંગી લે. ફોન નંબર છે ને મારો? ફોન કરી શકાય ને? આ ખોટા બહાનાઓ બતાવવાનું બંધ કરો. તમારા મનમાં ચોર હતું, પાપ હતું. આ પૈસાની જાણ તમે મને કરવાના જ નતા. મને તો એવું લાગે છે કે તમારા બંને ભાઈ બહેનનો ઈરાદો આ પૈસા ચાવ કરી જવાનો હતો. શું બોલો છો તમે આ? હા મારે શું કરવા તમારા રૂપિયાને? નીચે અવાજે વાત કરો, બરાબર છે? ચોરી તમે કરી છે. ચોરી? ચોરીનો આરોપ નાખો છો? તો આ બીજું શું કહેવાય? તમારા પાસેથી રૂપિયા લીધા ઉછીના? મારી પાસેથી નથી લીધા, મારી જાણ બહાર મારા રૂપિયા લીધા છે, એટલે એને ચોરી જ કહેવાય. જુઓ તમે છે ને આ વાતને વધારી રહ્યા છો. હા વાત કરતા ન આવડતું હોય ને તો રહેવા દો. અચ્છા, એટલે હવે મારામાં બુદ્ધિ પણ નથી એમ ને? હા, ક્યાંથી હોય? તમારી બહેન જ હોશિયાર છે, એને બહુ સારું ફાવે છે લોકોના પૈસા ફેરવતા. ભાઈને પૈસા આપી દેવાના. આની પહેલા કેટલી વખત પૈસા લીધા છે? સાચું બોલજો. મારા પૈસા કેટલી વાર ચોરી લીધા? અને તમારા પૈસાને મારે ચોરી કરીને ક્યાં જવું છે? તમારા રૂપિયા તમને પાછા જ આપવાના છે. આ થોડા સમય માટે મારે જરૂર હતી એટલા માટે મેં બેનને કીધું અને એને મને આપીએ તો થઈ શું ગયું એમાં? બસ આ બધી ખોટી વાતો કરવાનું રહેવા દો. આ તો મને ખબર પડી અને મોટી રકમ હતી એટલે 2-5 હજાર હોય તો ખબર ના પડત મને કે ક્યાં ભાઈ વાપરી ગયો. હું શું કામ તમારા 2-5 હજાર રૂપિયા લેવા માટે ત્યાં આવું? અરે લીધા હશે, મને શું ખબર કેટલી વખત લીધા હશે. આ તો આ વખતે મને ખબર પડી એટલે મારે અહીંયા આવવું પડ્યું. બાકી કેટલી વખત દામીને તને પૈસા આપી દીધા હશે, મને શું ખબર? તમે આ વધારે પડતું બોલી રહ્યા છો. તમારા ઘરે હું એટલા માટે નથી આવતો કે રૂપિયા લઈ જાવ. એ તો હવે મને બધી ખબર પડી ગઈ. અને મને તારી એક પણ વાત ઉપર હવે ભરોસો નથી. તું ગમે તે કે, મને ખબર છે કે તે મારા ઘરમાંથી આની પહેલા પણ પૈસા ચોર્યા જ છે અને આજે તો એ સાબિત થઈ ગયું છે. જુઓ જીજાજી તમે આ ખોટી રીતે મારી સાથે બહેસ કરો છો. હા સાલો થાવ છું, સંબંધ તો જુઓ. સંબંધ બબંધ ગયો તેલ લેવા, બરાબર છે? પેલા છે ને મારા પૈસા રોકડા કર, પછી આપણે આગળ વાત કરીએ. નહીતર બોલાવ મમ્મીને, હું બધાની સામે વાત કરું. આ બેનને મેં જેને કીધું જ હતું કે 2-3 મહિના પછી હું તને તારા રૂપિયા પાછા આપીશ. એટલે તમે સમજો કે મારે એ રૂપિયા ચૂકવવાના, તમે ચૂકવી દીધા છે. અત્યારે મારે તમારા પૈસા ક્યાંથી આપવા? ચૂકવી દીધા? મારા પૈસા લઈને તે તારું દેવું ચૂકવ્યું? હા, મને એકવાર વાત કર ને. 3 મહિના માટે પૈસા લીધા. મારી સાથે વાત તો કરવી જોઈએ ને. અને દામિની વાત કરે એવું તે કેમ ધારી લીધું? વ્યવહારિક વાત તારે મારી સાથે કરવી જોઈએ. પૈસા મારા હતા કે દામિનીના? તમારા હતા, માનું છું, પણ તમે અને બેન બંને એટલું તો સમજી શકો ને. આ બેન તમને વાત કરે તો તમારા શાળા માટે તમે આટલું પણ જતું ના કરી શકો? ના કરી શકું. તમારી પાસે ચોર માટે હું કંઈ જ ન કરી શકું. ચોર શેનો ચોર? હે આ રૂપિયા આમ પણ કબાટમાં પડ્યા હતા તો મારી બેને મને આપ્યા તો થઈ શું ગયું? આ તો પડ્યા હતા તો કઈ ધર્માદામાં આપવા માટે નતા પડ્યા. અને તું કઈ ભિખારી છો? અને આવીને જો ભીખ માંગ્યો તો હું 2-5 હજાર આપી પણ દેત, પણ આ ચોરી કરીને તે બહુ ખોટું કામ કર્યું છે. તને તો જીજો કહેતા પણ શરમ આવે છે? હા આવી રીતે ઘરે આવીને કોઈ આમ વાત કરતું હશે? અરે આ તો હજી હું પ્રેમથી વાત કરું છું. બાકી છે ને આવીને પેલા બે લગાઈ દીધી હોત તને તો. હા ચોર સાલો. ચોર ના કહેતા, ચોર જ છો તું. મારા પૈસા આપી દે તો નહીં કહું. અત્યારે ને અત્યારે પૈસા રોકડા અત્યારે મારી પાસે તમારા રૂપિયા નથી, સમજી લ્યો. અને સાંભળ, વ્યાજ સાથે જોશે. આજે આપીશ ને તો 1 મહિનાનું વ્યાજ લાગશે ને પછી જ્યારે આપીશ તો એ પછીનું વ્યાજ લાગશે. કેવા માણસ છો તમે? કેવા માણસ છો એટલે તારી ત્યારે મેં ધાર્યું નહોતું કે તમે આવા માણસ નીકળશો. હા જરાક પણ સંબંધમાં સમજતા નથી. આવી રીતે ગમે ત્યારે ઊભા, મતલબમાં ગમે ત્યારે તમે આવીને અત્યારે તમારા પૈસાની ઉઘરાણી કરી શકો? જરાક સંબંધનું તો વિચાર કરો. સંબંધનો વિચાર તારે કરવો જોઈએ ને. મારા પૈસા ચોરતા પહેલા ઘરમાંથી પોતાની જ બેનના ઘરમાંથી ચોરી કરે છે. કેવો બેશરમ માણસ છો તું. તમારા રૂપિયા તમને આપી દઈશ. આ તો લાવ. થઈ જશે ને? ના અત્યારે લાવ ને. નથી મારા મારી મોઢા પાસે. પર મારને. લાવ ને. મોઢા ઉપર હોત ને તો મારી દીધા હોત ક્યારના. હા જીજા જેવો સંબંધ રાખતા તો આવડતો નથી.
અને ખબર નહીં કેમ અરે આ મારી બેન, બેન કેમ સહન કરતી હશે તમને. મારે એ વાત તો કરતો જ નહીં, બરાબર છે? એને સાડો છે ને, તારે મને પૈસા આપવો છે બેનના ઘરમાં, તારે આપવું જોઈએ, એને બદલે બેનના ઘરેથી ચોરી કરે છે. શરમ વગરનો બેશરમ માણસ. હા, બેશરમ માણસ છું ને. હવે આ બેશરમ માણસ તમારા રૂપિયા તમારા મોઢા ઉપર મારી જ જશે. હા? જોઉં છું. ગમે ત્યાંથી વ્યાજવે લાવીને તમને આપી દઈશ. આ તો લઈ આવજે. આ ભૂલ થઈ ગઈ મારી કે મારાથી ભૂલમાં બેનને કહેવાય ગયું કે હમણાં તકલીફમાં છું, થોડા પૈસાની જરૂર અરે છે. તારે તો મને થેન્ક યુ કેવું છે. થેન્ક યુ નથી જોતું. પોલીસમાં ન ગયો, બાકી ચોરીનો આરોપ મુકત તારા પર તો. ક્યારે આવશે કોને ખબર. ભૂખ લાગી હોય તોય ઘરે ના આવે. અરે ગમે એટલા ટકા લેવો એટલા લઈ લો ને, તમે મને રૂપિયા આપો ખાલી. ટકા. હા, આ ટકાવારી તમે કહેશો એ હાથો પાડું છું. હવે શું આપવાનું બીજું? આ ઘરેના પડ્યા છે. આ જુઓ, કઈ નહીં, હું કઈ કરું છું. હા, જે મૂકવું પડે ગીરવે મૂકી દઈશ, પણ તમે મને આજના આજ રૂપિયા આપી દેજો. હા. કયો ટકો? કયા ટકાની વાત કરો છો? અરે આ રોનક કુમાર. રોનક કુમાર ટકો કરાવ્યો? અરે બાપ રે, જેની ઘરવાળી જીવતી હોય ને એને ટકો ન કરાવાય. અરે તું ના બોલતો વધારે સારું છે. હા, આ એક તો એને મારું મગજ ફેરવી નાખ્યું છે, ઉપરથી તું ફેરવા બેઠી છે. એને ટકો કરાવ્યામાં તમારે શું? તમારું મગજ શું કામ ફરે છે? તમે કરાવી નાખો. તુંય કરાવી નાખ ને. હા, તુંય કરાવી નાખ, બધા સાથે કરાવી નાખીએ. એમ પણ એને તો કઈ સંબંધ જેવું રાખ્યું નથી. મનમાં આવે એમ મને કહી દીધું. અને રૂપિયા શું લીધા? તો આવી રીતના કોઈ રૂપિયાની ઉઘરાણી કરે એના મોઢા ઉપર રૂપિયા મારવા છે ને પછી છે ને આજ પછી ક્યારેય હા એને બોલાવવાના થતા જ નથી. પણ કા- ગમે તે વાર તહેવાર હોય ને તો બેનને બોલાવજે, બેનને ફોન કરજે, જમવાનું કરે ને તો બેનને કરજે, ખાલી આને ના બોલાવ. પણ શું કામ? કયા રૂપિયાની વાત કરો છો? અરે આ થોડા દિવસ પહેલા હું ગયો હતો ને દામિનીના ઘરે આટો મારવા. હા. હા, તો મેં એને કહ્યું કે મેં અમુક વ્યાજે પૈસા લીધેલા છે, અમુક લોકોને રૂપિયા ચૂકવવાના છે. તો એને કહ્યું કે મારી પાસે હમણાં પૈસા પડ્યા છે, તારા જીજુએ આપ્યા છે, તું લઈ જા. હા તો- હવે કીધું તો લીધા તો આ માગવા આવ્યો, ઊભા પગે કહે છે કે પૈસા આપને આપ. પણ આ ક્યાંથી બી- લાવું? ખીચામાં પડ્યા છે. જો તમારો ગુસ્સો ખોટો છે. 1.5 લાખ રૂપિયાની વાત છે. હવે 1.5 લાખ રૂપિયા માટે થઈને એ મારી સાથે સંબંધ બગાડવા તૈયાર થઈ ગયો. કહે કે ચોર છે તું. આ પહેલા પણ કેટલી વાર મારા ઘરમાં આવ્યો હશે ને કેટલા રૂપિયા લઈ ગયો છે કેમ ખબર? તારી બેન તને કેટલા રૂપિયા આપ્યા હશે? 1.5 લાખ કઈ ના હોય તો આપણે આપી દેવા જોઈએ ને. જો આદિત્ય, 1.5 લાખ કોઈ નાની રકમ ન કહેવાય. અને જો કુમાર કહેતા હોય તો એમને જરૂર હોય તો જ કહેતા હોય ને. એમને કોઈ માણસ શું કામ આટલું બધું બોલે? હા, હવે રહેવા દે. તારે એનો સાથ પુરાવાની કોઈ જરૂર નથી. તું મને નહીં શીખવા. તો કોને શીખવું? પતિ કોણ છે મારા? હા, એને શીખવાની જરૂર છે. હું શાંતિથી વાત કરવા માંગતો હતો ને એ તો ઝઘડો કરવાના મૂડમાં જ આવ્યા હતા. હશે આદિ, સમજવાની કોશિશ કરો. 1.5 લાખ રૂપિયા એમને કોઈને દેવાના હશે, કઈ બીજું કામ હોય? અરે કઈ કામ નહોતું. મારી પાસે રૂપિયા આવ્યા ને એટલે તકલીફ પડી. તો અને આપી મેં દો ને. એમને ફોન કરીને જાણ ન કરી. મેં એમની પાસે માંગ્યા ને એટલા માટે તકલીફ પડી. અરે થઈ શું ગયું? કદાચ બેને આપ્યા એમ એને આપ્યા હોત થાતું. પૈસા જ આપવાના હતા ને, હવે આપી દીધા તો વાતને પૂરી કરાય ને. અને 2-3 મહિનામાં પાછા જ આપવાનો હતો ને હું ક્યાં હંમેશના માટે રાખવાનો હતો કે વાપરી જવાનો હતો? ચિલ્લાય છે કોણ? એ તમે. ઘરે આવીને ઘાટા શું કામ પાડો છો? શાંતિથી વાત કરો ને. આટલો બધો ગુસ્સો કરીને કઈ ફાયદો? મારાથી શાંતિથી વાત થાય એમ નથી. આ છે ને મેં 2-3 જગ્યાએ ફોન કરી દીધા છે. આ તારું કંઈ પણ ઘરેનું પડ્યું હોય ને આપી દે, ગીરવે મૂકી દઈશું અને એની ઉપર એ છે ને પૈસા આપશે વ્યાજવે. એટલે આપી દો એના રૂપિયા. આ વ્યાજને ઘોડાઈ નો આંબે. અરે ભાડમાં ગયું. આ જીજાને કોઈ નો આંબે. ખબર જ પડતી એને. ઘોડા જેવો તો ઈ છે. શું બોલો છો? અરે તબડક જે બોલતા હતા, હા, ચોર, લુખો, આ તે ન સંભળાવવાના મને કેટલા બધા શબ્દો સંભળાવી દીધા. હું માનું છું કે એવું ન બોલવું જોઈએ, માનું જ છું, પણ જે તમે બોલો છો એ પણ અરે તો- પૈસો બોલે છે. આ ભાઈ સાહેબ પાસે છે ને બધો કામ ધંધો સારો છે ને એટલા માટે હવા મારે છે. તો તમે એના માટે કરો. આ રકમ કાંઈ મોટી ના કહેવાય, સમજી લે. એના માટે તો આ રકમ નાની જ કહેવાય. અરે પણ તો તમે બિઝનેસ કરો, ધંધો કરો, આગળ આવો. કોકના પૈસા આપણે તારા બાપાને કે જા પૈસા લઈએ, જા ધંધો કરું, જા 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 ઉપર ઉપર. મારા બાપા પાસે હોત તો તમને આપી હોત મને. હા તો શિખામણ હું કામ દેશો? હા, સલાહ શિખામણની જરૂર નથી. ખાલી કહું ને એટલું સાંભળ્યા કરો. મંડાય જ પડે. લે તમે ધંધો કરો, તમે આ કરો તે કરો. અરે જે કરે છે એની પાસે આટલી હવા કરી ગઈ છે. ખબર નહીં કેમ શાળાએ તો શું બગાડ્યું હતું કે શાળાને ઉધરો લઈ લીધો. આવું તો કોઈ કરતું હશે? મારી બેનને ખબર પડશે તો કેટલું દુઃખ લાગશે ને. અરે એટલું દુઃખ તો મને લાગ્યું છે કે આજ પછી એની સાથે બોલવું પણ નથી. સંબંધ પૂરો. એની સાથે છે ને વાત પણ નથી કરવાની. અને ઘરમાં આવે ને તો ના પાડી દે છે કે આજ પછી ઘરમાં પણ ન આવતા તમે. એના એકવાર રૂપિયા આપી દઉં ને એટલે વાત પતે. જા ફટાફટ તારું આ મંગલસૂત્ર કાઢ, ચાલ. એક્સક્યુઝ મી, આપણે સંબંધ પૂરા થઈ ગયા ને? બોલવાની ના પાડીને તમે. હું ક્યારની કઈ બોલું છું? તો બોલ નહીં તો કાંઈ નહીં. તારું ઘરેણું તો આપી શકે ને. સોરી, પપ્પાના ઘરનું છે.
તો શું થઈ ગયું? તો નહીં આપું. તમે જ કહ્યું ને તારા બાપા આમ તારા બાપા તેમ. આ એ જ બાપાના ઘરનું છે. કઈ નહીં મળે. જે કરવું હોય એ કરો. આહ, બધા લુકા ભેગા થયા. અને તમે રૂપિયાવાળા કરોડપતિ. હા, હું જોઈ લઈશ. જાઓ. જોઈ લેજો. અમે દેખાડી દઈશું.